આવે છે ભાદરવી પૂનમ, પણ તે દિવસે ચંદ્રગ્રહણ છે. ત્યારે 100 વર્ષ પછી આ ચંદ્રગ્રહણ, આવું આપણને પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાવાનું છે. તેનો વેધ સમય શરૂ થાય છે સવારે 11:19 અને ગ્રહણનો સ્પર્શ થાય છે રાત્રે 8:10. યાદ રાખજો, ગ્રહણ મધ્યમાં આવશે 11:21 રાત્રે, અને મધ્યરાત્રિએ 2:05 ગ્રહણ સંપૂર્ણ મોક્ષ થશે. ખાસ કરીને ગ્રહણની વાત કરું તો ગ્રહણની અંદર ધ્યાન રાખવા જેવી વાતો, આપણે ત્યાં એવું કહેવાય છે કે સગર્ભા સ્ત્રીઓએ બને ત્યાં સુધી આ સમય દરમિયાન ધ્યાન રાખવું. મંદિરના કપાટો બંધ થઈ જાય છે, એ ધ્યાન રાખજો. ત્યારે દેવાદિદેવના દર્શનો ન થાય, કોઈના પણ દર્શન ન થઈ શકે. અને રાશિવાર જ્યારે વાત કરીએ, ખગોલીય વાત છે, તો મેષ રાશિવાળાએ વિવાદ ટાળી દેવો જોઈએ. અત્યારે વૃષભ રાશિવાળાએ ઉતાવળો નિર્ણય ન લેવો જોઈએ અને સફળતા મળશે. મિથુન રાશિને લાભની તકો મળશે. કર્કને થોડુંક મન પર કંટ્રોલ રાખવાની જરૂર છે અને શારીરિક બાબત પર ધ્યાન રાખવું. સિંહ રાશિને સંતાનથી લાભ થશે, કાર્યનો લાભ થશે, એ ખૂબ ધ્યાન રાખવું. બીજી વાત કરું તો કન્યા રાશિને પારિવારિક સંસારિક તકલીફો ઊભી થઈ શકે છે. તુલા રાશિને લાભની તકો મળે. વૃશ્ચિક રાશિને વ્યાપારિક કાર્યમાં ઉતાવળે વિશ્વાસના નિર્ણયો ન લેવા. ધન રાશિને સારા સુખના સંકેત છે. મકર રાશિને ફરી મન પર કંટ્રોલ રાખવાની વાત આવશે, ક્રોધ ન કરવો અને શરીરની બીમારીથી સાચવવાની જરૂર છે. કુંભ રાશિને વિવાદોથી બચવું, લાભની તકો છે. મીન રાશિને આરોગ્ય વિશે ધ્યાન આપવું, એસિડિટી જેવા બનાવો બની શકે છે. કોઈ પણ ગ્રહણની અસર આમ તો 15 થી 20 દિવસ રહેતી હોય છે, વધારે રહેતી નથી. આ ખગોલીય ઘટના છે, કે ગભરાવાની એવી જરૂર નથી, પણ જ્યારે વાત આવતી હોય ગ્રહોની દ્રષ્ટિએ તો ધ્યાન આપવું જરૂરી છે. બીજા નંબરની અંદર જો વાત કરું તો ગ્રહણ જ્યારે થતું હોય ત્યારે તે સમયોમાં જે નિયમો છે તે પાળવાના હોય છે. અને ત્રીજી બહુ મહત્ત્વની વાત છે કે અમાસે પણ ગ્રહણ છે, પૂર્ણિમાનું ચંદ્રગ્રહણ છે, તો અમાસે સૂર્યગ્રહણ આવશે. કોઈ પણ તકલીફ આવી થઈ શકે તો શિવાર્પણમસ્તુ, શિવજીના આશરે જતું રહેવું, આ એનો ઉપાય હોય છે. ધ્યાન રાખવું. અસ્તુ શુભમ ભવતુ.